નમસ્કાર. હવે આપણે શ્રેણિકના જુદા જુદા પ્રકારોની ચર્ચા કરીએ. એમાં પહેલો પ્રકાર છે સ્તંભ શ્રેણિક. તો એની વ્યાખ્યા આમ છે: જે શ્રેણિકમાં એક જ સ્તંભ હોય તો તેવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહે છે. અહીંયા આપણે વાત કરી છે કે શ્રેણિકમાં સ્તંભની સંખ્યા એક જ હોવી જોઈએ. આપણે એક બે ઉદાહરણ લઈએ, વધારે ખ્યાલ આવે. a બરાબર 2 0, તો આ એક સ્તંભ શ્રેણિક છે. બીજું એક ઉદાહરણ લઈએ, b બરાબર √3 -1 1/2, તો આ પણ એક સ્તંભ શ્રેણિક જ છે. હજુ એક ઉદાહરણ લઈએ, c બરાબર 0 1/2 -1 1.1, તો આ પણ એક સ્તંભ શ્રેણિક છે. અહીંયા તમે નોંધો કે સ્તંભ એક છે, હાર 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે કે થી વધારે પણ હોઈ શકે, પણ સ્તંભ તો એક જ હોય. તો આ જે શ્રેણિક છે એ 2 હાર અને 1 સ્તંભ એટલે કે 2 x 1 પ્રકારનો શ્રેણિક છે. આ 3 હાર અને 1 સ્તંભ એટલે 3 x 1 પ્રકારનો સ્તંભ શ્રેણિક છે, અને આ 4 x 1 પ્રકારનો સ્તંભ શ્રેણિક છે. આને આપણે વ્યાપક રીતે લખવું હોય તો આમ લખી શકાય: a બરાબર a i j. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા i એટલે હાર ઘણી બધી હોઈ શકે, 1 2 3 4 એમ ઘણી બધી, પણ j એટલે સ્તંભ તો એક જ રહેવાનો છે, એટલે આપણે અહીંયા લખીશું ai1, બરાબર. અને આ શ્રેણિક હશે m x 1 પ્રકારનો, એટલે કે i ની સંખ્યા, હારની સંખ્યા 1 થી m સુધી છે, પણ સ્તંભ તો એક જ છે. આપણે અહીંયા લખી શકીએ કે જ્યાં i બરાબર શું, તો 1 2 3 m સુધી. તો આના ઉપરથી ખ્યાલ આવ્યો હશે કે એકમાત્ર સ્તંભ હોય એવા શ્રેણિકને આપણે સ્તંભ શ્રેણિક કહેવાય. હવે આપણે શ્રેણિકનો બીજો પ્રકાર લઈએ. બીજા પ્રકારનું નામ છે હાર શ્રેણિક. તો એના નામ જેવા જ ગુણ છે. તમને ખ્યાલ આવી ગયો હશે કે હાર શ્રેણિક કોને કહેવાય. જેમ સ્તંભ શ્રેણિકમાં એક જ સ્તંભ હતો, એમ હાર શ્રેણિકમાં હાર એક હશે, સ્તંભ ઘણા બધા. તો આપણે લખીએ એની વ્યાખ્યા કે જે શ્રેણિકમાં એક જ હાર હોય તો એવા પ્રકારના શ્રેણિકને હાર શ્રેણિક કહે છે. એના પણ 2-3 ઉદાહરણ લઈએ. દાખલા તરીકે a બરાબર 2 0, તો આની અંદર હાર 1 છે, સ્તંભ 2 છે, પણ આને એક જ હાર હોય એટલે એને હાર શ્રેણિક કહેવાય. બીજું એક ઉદાહરણ લઈએ, b બરાબર √3 -1 અને 1/2, તો આમાં પણ એક જ હાર છે. હજુ એક ઉદાહરણ લઈએ, c બરાબર 0 1/2 -1 1.1, તો આ હાર શ્રેણિકના અલગ અલગ ઉદાહરણો છે. અહીંયા હાર 1 છે પણ સ્તંભ 2 છે, એટલે 1 x 2 પ્રકારનો હાર શ્રેણિક છે. આ 1 x 3 પ્રકારનો હાર શ્રેણિક છે. આ 1 x 4 પ્રકારનો હાર શ્રેણિક છે. આને પણ જો આપણે વ્યાપક રીતે લખવું હોય તો આ રીતે લખી શકાય. આ શ્રેણિકને આપણે જો b નામ આપીએ તો b બરાબર bij, એના ઘટકોને b કીધા. હવે અહીંયા શું છે
આઈ એટલે હાર, હાર કેટલી રાખવાની છે? 1, એટલે B1J લખવાનું છે. હાર ફિક્સ છે એટલે આઈ ની કિંમત 1 અચળ છે, પણ જે ની કિંમત 1 2 3 4 એમ બદલાતી જશે. એટલે આપણે અહીંયા લખીએ કે અહીંયા હાર 1 છે એટલે 1 ક્રોસ n, બરાબર, જ્યાં જેની કિંમત 1 2 3 એમ કરતા કરતા n સુધી છે. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ, ચોરસ શ્રેણિક. એની વ્યાખ્યા આમ છે, જે શ્રેણિકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય તો તેવા પ્રકારના શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. એટલે આપણે એમ કહી શકાય કે જે, એટલે કે એમ પણ કહી શકાય કે જે m ક્રોસ n પ્રકારના શ્રેણિકમાં m બરાબર n હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહેવાય. આવા શ્રેણિકને n કક્ષાનો અથવા m કક્ષાનો શ્રેણિક પણ કહેવાય. એટલે હવે જ્યારે આપણે m કક્ષાનો શ્રેણિક કહીએ તો m ક્રોસ m સમજવાનું, અને n કક્ષાનો શ્રેણિક કહીએ તો n ક્રોસ n સમજવાનું. ટૂંકમાં એના હાર અને સ્તંભ કેવા હશે? સરખા, કાં m હશે અને કાં n હશે. એક આપણે ઉદાહરણ લઈએ, વધુ સમજ મળે. દાખલા તરીકે a બરાબર √3 5 -1 8 1.1 I 7 8 9 આ એક શ્રેણિક છે. અહીંયા તમે જુઓ તો એની હાર 1 2 અને 3 હાર છે, 1 2 અને 3 સ્તંભ છે. એટલે આને આપણે 3 ક્રોસ 3 એટલે કે 3 કક્ષાનો શ્રેણિક એમ કહી શકાય. હવે એક અગત્યની નોંધ જોઈએ. a બરાબર aij એ m કક્ષાનો ચોરસ શ્રેણિક હોય તો તેના a11 a22 a33 એમ ann ઘટકોને વિકર્ણ ઘટકો કહે છે. આપણે આ ઉદાહરણમાં જુઓ તો આ શ્રેણિક છે
એ m એટલે કે 3 કક્ષાનો શ્રેણિક છે તો એનો આ ઘટક એટલે a11 આ ઘટક a22 ખ્યાલ છે ને અને શું કામ a22 કહેવો બીજી હાર અને બીજો સ્તંભ અને આ ઘટક a33 એટલે કે a11 a22 a33 આ રીતના અહીંયા આવેલા જે ઘટકો છે એ ઘટકોને વિકર્ણ ઘટકો કહે છે. હવે આપણે વિકર્ણ શ્રેણિકની વાત કરીએ. નંબર 4 વિકર્ણ શ્રેણિક. તો જે ચોરસ શ્રેણિક B બરાબર BIJ n ક્રોસ n માં વિકર્ણ સિવાયના તમામ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિક B ને વિકર્ણ શ્રેણિક કહે છે. એને આમ પણ લખી શકાય એટલે કે શ્રેણિક B બરાબર BIJ n ક્રોસ n માં જો I અને J સરખા ન હોય તો એના માટે BIJ ઘટક શૂન્ય થાય. તો તેવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવાય. તો હવે આને આપણે એક સરસ મજાના ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે B બરાબર આ રીતનો એક શ્રેણિક આપેલો છે ચોરસ B11 B12 B13 B21 B22 B23 B31 B32 B33. હવે આને બરાબર સમજવાનું છે. અહીંયા I એટલે 1 અને J એટલે 1. અહીંયા I એટલે 1 J એટલે 2, I એટલે 1 J એટલે 3, I એટલે 2 J એટલે 1. એ રીતનું આ છે. હવે આપણને શરત શું કહેલી છે? આ શરત કે I અને J સરખા ન હોય એવા BIJ 0 કરી નાખો. તો અહીંયા I અને J સરખા નથી તો આ BIJ ની કિંમત 0. I J સરખા નથી એટલે આ 0. અહીંયા I J સરખા નથી એટલે આ 0. અહીંયા I J સરખા છે, અહીંયા I J સરખા નથી એટલે 0. I J સરખા નથી એટલે 0. I 2 ને J 1 સરખા નથી એટલે 0. આ ઘટકોમાં I J સરખા છે એટલે અહીંયા 0 નહીં. એટલે તમે જુઓ તો ઉપર કયા મુજબ થઈ ગયું કે વિકર્ણ સિવાયના તમામ ઘટકો શૂન્ય. વિકર્ણ સિવાયના તમામ ઘટકો શૂન્ય. તો એને આ સંકેતમાં લખ્યું છે. બરાબર. તો આવા પ્રકારનો જે શ્રેણિક હોય એને વિકર્ણ શ્રેણિક કહેવાય. હવે આપણે એને થોડાક ઉદાહરણો જોઈએ. તો A બરાબર 4, B બરાબર 2 0 0 1, C બરાબર -3 0 0 0 1/2 0 0 0 √5. તો આ છે એ એક કક્ષાનો, આ 2 કક્ષાનો, આ 3 કક્ષાનો વિકર્ણ શ્રેણિક છે એમ કહેવાય. આની અંદર વિકર્ણ ઉપરના ઘટકો
સિવાયના બાકીના બે 0 છે, અહીંયા વિકર્ણ સિવાયના બાકીના ઘટકો 0 છે. હવે આપણે વ્યાખ્યા લઈએ 5. અદિશ શ્રેણિક. આ વ્યાખ્યા વિકર્ણ શ્રેણિક જેવી જ છે, પણ એમાં સહેજ ફેર છે. આપણે જોઈએ કેવી રીતનું છે. તો જે ચોરસ શ્રેણિક બી બરાબર BIJ n ક્રોસ n માં જો I અને J એની કિંમત સમાન ન હોય તો એવા ઘટક BIJ બરાબર 0 હોય અને જો I અને J સરખા થાય તો એના માટે કોઈક અચળાંક k લઈએ તો એના માટે BIJ ની કિંમત k જેટલી થાય તો આવા શ્રેણિકને અદિશ શ્રેણિક કહે છે. આ જ વાતને આપણે બીજી રીતે લખવું હોય તો આમ લખાય કે જે વિકર્ણ શ્રેણિકના વિકર્ણ પરના તમામ ઘટકો સમાન હોય તેવા વિકર્ણ શ્રેણિકને અદિશ શ્રેણિક કહે છે. આને આપણે સમજીએ કે ધારો કે B બરાબર આ રીતે છે B11, B12, B13, B21, B22, B23, B31, B32 અને B33. ધારો કે આ રીતનો એક સદિશ આ રીતનો એક શ્રેણિક છે. હવે અહીંયા આ શ્રેણિક અદિશ વિકર્ણ શ્રેણિક હોય તો એના વિકર્ણ સિવાયના બધા ઘટકો કેવા હોવા જોઈએ? 0 હોવા જોઈએ. બરાબર. તો અહીંયા આપણે એ વાત થઈ ગઈ કે જે ચોરસ શ્રેણિક BIJ n ક્રોસ n માં I અને J સરખા ન હોય ત્યાં બધે 0 હોવા જોઈએ. I અને J સરખા નથી ત્યાં બધે 0 હોવા જોઈએ. અને જ્યાં I અને J સરખા હોય, અહીંયા જો I અને J સરખા છે આ બધી જગ્યાએ, તો અહીંયા કોઈ અચળાંક k નું મૂલ્ય થવું જોઈએ. એટલે આ બધી જગ્યાએ શું થવું જોઈએ? અચળાંક k મળવો જોઈએ, અથવા તો ક્યાં એક જ સરખી કિંમત k હોવી જોઈએ. એ જ વાત અહીંયા બીજી રીતે કીધી છે કે વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ પરના તમામ ઘટકો સમાન હોય, દેખાણા આપણને સમાન k, તો આવા શ્રેણિકને અદિશ શ્રેણિક કહેવાય. આપણે થોડાક અદિશ શ્રેણિકના ઉદાહરણો લઈએ. ધારો કે હું એમ લઉં કે B બરાબર 4, તો આ અદિશ શ્રેણિક છે. હું એમ લઉં કે B બરાબર 4 0 0 4, તો આ પણ બીજી કક્ષાનો એટલે 2 ક્રોસ 2 અદિશ શ્રેણિક છે. C બરાબર ધારો કે આમ લઈએ 4 0 0 0 4 0 0 0 4, તો આ પણ અદિશ શ્રેણિક છે કારણ કે વિકર્ણ પરના ઘટકો સમાન છે. હવે અહીંયા એક વિચારવાનો પ્રશ્ન થાય કે અદિશ શ્રેણિક છે એને વિકર્ણ શ્રેણિક કહેવાય? પાછી એક બીજો એવો પ્રશ્ન થાય કે શું દરેક વિકર્ણ શ્રેણિક અદિશ શ્રેણિક હોઈ શકે? તો આપણે વિચારીએ કે આ બધા જ અદિશ શ્રેણિકો છે, તો આ અદિશ શ્રેણિક છે 3 ક્રોસ 3 નો, આને મારે વિકર્ણ શ્રેણિક કેવું હોય તો કહી શકાય, કારણ કે આમાં વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા બંધ બેસે છે. વિકર્ણ શ્રેણિકમાં શું શરત છે? I અને J સરખા ન હોય એવા ઘટકો 0 હોવા જોઈએ. આ જગ્યાએ I અને J સરખા નથી એટલે એ બધા ઘટકો 0 છે, અને I અને J સરખા હોય અહીંયા કોઈ પણ ઘટક ચાલે, તો આને
વિકર્ણ શ્રેણિક કહેવાય, આને વિકર્ણ શ્રેણિક કહેવાય, આને વિકર્ણ શ્રેણિક કહેવાય. આ બધા અદિશ શ્રેણિકો વિકર્ણ શ્રેણિક છે. પણ હવે આ વિકર્ણ શ્રેણિક છે તો એ અદિશ છે ના, કારણ કે વિકર્ણ શ્રેણિક છે પણ અદિશ માટે શું હોવું જોઈએ? વિકર્ણના ઘટકો સરખા હોવા જોઈએ. સરખા નથી. વિકર્ણના ઘટકો અહીંયા સરખા નથી. તો આમ દરેક વિકર્ણ શ્રેણિક એ અદિશ શ્રેણિક નથી, પણ દરેક અદિશ શ્રેણિક વિકર્ણ શ્રેણિક તો છે જ. તો હવે આપણે જોઈએ એકમ શ્રેણિક. એની વ્યાખ્યા આમ છે, જો કોઈ ચોરસ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો એક હોય અને બાકીના તમામ ઘટકો શૂન્ય હોય તો તેવા શ્રેણિકને એકમ શ્રેણિક કહે છે. તેને સંકેતમાં આવી રીતે આમ કેપિટલ આઈ થી દર્શાવાય છે. હવે આ બાબતને આપણે બીજી રીતે જોઈએ તો આમ પણ કહી શકાય કે જો કોઈ શ્રેણિક બી બરાબર BIJ n ક્રોસ n માં આપણને ખબર છે કે વિકર્ણ ઉપર i અને j ની કિંમત સરખી હોય, તો આપણે એમ કહી શકીએ કે જો b બરાબર BIJ n ક્રોસ n માં i બરાબર j માટે BIJ ઘટકની કિંમત 1 હોય અને i is not equal to j માટે BIJ ઘટક 0 હોય તો તેવા શ્રેણિકને એકમ શ્રેણિક કહે છે. તો a બરાબર 1 0 0 1 આ એકમ શ્રેણિક છે. 2 ક્રોસ 2 એટલે કે બીજી કક્ષાનો. b બરાબર 1 0 0 0 1 0 0 0 1 આ પણ એકમ શ્રેણિક છે. 3 ક્રોસ 3 એટલે ત્રીજી કક્ષાનો. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે a1 b11 b22 b33 i અને જે સરખા હોય, વિકર્ણ ઉપર સરખા હોય છે, ત્યારે એવા ઘટક તરીકે 1 લીધા છે અને બાકીના ઘટકો 0 છે. તો આવા શ્રેણિકને એકમ શ્રેણિક કહેવાય. આ બીજી કક્ષાનો છે એટલે ઘણીવાર એને i2 પણ કહેવાય છે. આ ત્રીજી કક્ષાનો છે એટલે આને i3 પણ કહેવાય. એમ આપણે એમ કહીએ કે n કક્ષાના એકમ શ્રેણિકને in થી દર્શાવાય છે. તો હવે આપણે શ્રેણિકનો છેલ્લો પ્રકાર જોઈએ. નંબર 7 શૂન્ય શ્રેણિક. બહુ સરળ છે. જો કોઈ શ્રેણિકના તમામ ઘટકો શૂન્ય હોય તો તે શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહે છે. શૂન્ય શ્રેણિકનો સંકેત
એટલે કે તેને સંકેતમાં કેપિટલ ઓ થી દર્શાવાય છે. વિદ્યાર્થી મિત્રો, શૂન્ય શ્રેણિક ચોરસ હોવો જરૂરી નથી. ઓ બરાબર 0 0 0 0 આમ પણ લઈ શકાય. ઓ એટલે 0 0 0 0 0 0 0 0 0. ટૂંકમાં તેના તમામ ઘટકો શૂન્ય હોય તો એવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહે છે. હવે આપણે જોઈએ શ્રેણિકની સમાનતા. એની વ્યાખ્યા જોઈએ તો જો બે શ્રેણિકો એ બરાબર AIJ અને બી બરાબર BIJ માટે નંબર 1 તેમની કક્ષા સમાન હોય, એટલે કે બે શ્રેણિકો હોય એ અને બી. જો પહેલો શ્રેણિક 3x3 હોય તો આ પણ 3x3 હોવો જોઈએ. આ શ્રેણિક અને આ શ્રેણિક બંનેની કક્ષાઓ સમાન હોવી જોઈએ, પહેલું. અને નંબર 2 કે જો એનો દરેક ઘટક બીના અનુરૂપ ઘટક સાથે ઘટકને સમાન હોય, એટલે કે એનો દરેક ઘટક બીના અનુરૂપ ઘટકને સમાન હોવો જોઈએ. એને આપણે આમ પણ કહી શકાય, એટલે કે પ્રત્યેક I અને J માટે AIJ અને BIJ સમાન થાય તો શ્રેણિક A અને શ્રેણિક B ને સમાન શ્રેણિક છે એમ કહેવાય. આને આપણે એક ઉદાહરણ દ્વારા વધારે સરળતાથી સમજી શકાશે. ધારો કે A બરાબર હું 2 3 0 1 લઉં અને B બરાબર એમાં પણ હું 2 3 0 ને 1 લઉં, તો તમે જુઓ પહેલી શરત શું છે કે એમની કક્ષા સમાન હોવી જોઈએ. તો આ 2x2 છે તો આ પણ 2x2 છે. હવે બીજું શું છે કે એનો દરેક ઘટક, એના કેટલા ઘટકો છે? 4 એ 4. આ 4 એ 4 ઘટકો બીના અનુરૂપ ઘટક હારે સમાન હોવા જોઈએ. એટલે કે આનો પહેલી હારનો પહેલો ઘટક હોય તો એને અનુરૂપ અહીંયા પણ પહેલી હારનો પહેલો ઘટક, તો આ બે સમાન છે. અહીંયા પહેલી હારનો બીજો ઘટક તો એને અનુરૂપ અહીંયા પહેલી હારનો બીજો ઘટક, એ પણ સમાન છે. આ પણ સમાન છે, આ પણ સમાન છે. તો આ બે શ્રેણિકોને સમાન શ્રેણિક છે એમ કહેવાય. પણ વિદ્યાર્થી મિત્રો, ધારો કે આપણે આમ લઈએ કે A બરાબર 2 3 0 1 લઈએ અને B બરાબર 0 1 2 3 લઈએ, તો આ A અને B સમાન નથી. કેમ? તમને એમ થશે કે આમાં 4 આંકડા છે 0 1 2 3, તો આમાંય છે. એમ નથી જોવાનું. અહીંયા આપણને શું કીધું છે? કક્ષા સમાન હોવી જોઈએ. એ તો છે જ. આ 2x2 છે તો આ પણ 2x2 છે જ, પણ એનો દરેક ઘટક બીના અનુરૂપ ઘટક સાથે સમાન હોવો જોઈએ. અનુરૂપનો મતલબ સમજો કે આનો પહેલી હારનો પહેલો ઘટક હોય ને તો આનો પહેલી હારનો પહેલો ઘટક જ જોવાનો હોય. તો આ બે ઘટકો સમાન નથી. એ રીતે પહેલી હારનો બીજો ઘટક તો પહેલી હારનો બીજો ઘટક, એ પણ બે સમાન નથી. એટલે આ બે સમાન શ્રેણિક નથી, પણ આ બે સમાન શ્રેણિક છે. જો બે શ્રેણિકો સમાન હોય તો એને સંકેતમાં આપણે લખીએ કે A અને B સમાન શ્રેણિક હોય
તો તેને સંકેતમાં A બરાબર B થી દર્શાવાય છે. તો અહીંયા આપણે શ્રેણિકના પ્રકારો અને શ્રેણિકની સમાનતા વિશે જોઈ ગયા. હવે આપણે થોડાક ઉદાહરણો ઉપર જઈએ.